નમસ્કાર, સમાચાર સાથે હું હિના. બુલેટિનની શરૂઆત કરીએ અમદાવાદથી મળેલા મહત્વના સમાચારથી. બાપુનગરમાં ટ્યુશનમાં બબાલ થઈ, વિદ્યાર્થી પર છરી વડે હુમલો કરાયો હોવાની વિગતો અહીંયા મળી રહી છે. ટ્યુશનમાં બેસવા બાબતે માથાકૂટ થઈ હતી. ધોરણ 11ના વિદ્યાર્થી વચ્ચે બેસવા બાબતે મનદુખ થયું. પોલીસે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી હોવાની વિગત છે. ધોરણ 11ના વિદ્યાર્થી સાથે બબાલ થઈ હોવાની અહીંયા સ્પષ્ટ વિગતો સામે આવી રહી છે. ટ્યુશન ક્લાસીસ પર બબાલ થઈ હોવાની વિગત સામે આવી છે. વિદ્યાર્થી પર છરી વડે હુમલો કરાયો છે. અગાઉ આ પ્રકારની ઘટના 7th ડેમાં બની હતી. ફરી એક વખત આ પ્રકારની ઘટના બનવા પામી છે. અમારા સંવાદદાતા ઋત્વિજ વધુ વિગતે વાત કરવા જોડાયા છે. ઋત્વિજ, શું છે સમગ્ર ઘટના? જી, વાત કરીએ તો બાપુનગર વિસ્તારનો આ બનાવ છે. જે ધોરણ 11માં ભણતા વિદ્યાર્થીઓ છે, ખાનગી ટ્યુશન ક્લાસીસમાં જતા હતા. તે દરમિયાન ટ્યુશનમાં બેસવા બાબતે બંને વચ્ચે બોલાચાલી ઝઘડો થયો હતો અને તેની અદાવત રાખીને આજે ફરિયાદી વિદ્યાર્થી છે તે પોતે ગઈકાલે બપોરના સમયે ત્યાં બસ સ્ટેન્ડ પાસે ઉભો હતો. તે દરમિયાન તેની સાથે તેને બોલાચાલી થઈ હતી. તે આવ્યો હતો અને તેણે કમરના ભાગેથી છરો કાઢીને આજે વિદ્યાર્થી છે તેને પેટના ભાગે છરી મારી દીધી હતી. સમગ્ર ઘટનાની જાણ જ્યારે પરિવારજનો અને આસપાસના મિત્રોને થઈ હતી ત્યારે તેઓ તાત્કાલિક પહોંચ્યા હતા અને આજે ઇજાગ્રસ્ત વિદ્યાર્થી છે તેને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યારે આ બાબતની જાણ પોલીસને કરતા બાપુનગર પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી અને હાલમાં સમગ્ર મામલે ફરિયાદ નોંધીને વધુ કાર્યવાહી શરૂ કરી છે. બિલકુલ, આભાર. તો જે વિદ્યાર્થી ઇજાગ્રસ્ત થયો છે તેને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે. બાપુનગર પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. જે ઘટના અમદાવાદમાં બની, સુરતમાંથી પણ એવા જ અહેવાલ પ્રાપ્ત થઈ રહ્યા છે. પાંડેસરાની સ્કૂલમાં વિવાદ થયો. સ્કૂલમાં નાચવા બાબતે માથાકૂટ થઈ. 4 વિદ્યાર્થીઓએ એક વિદ્યાર્થી પર હુમલો કર્યો. વિદ્યાર્થી પર ચપ્પુ વડે હુમલો કરાયો હોવાની વિગત. પોલીસે 4 વિદ્યાર્થી સામે ફરિયાદ નોંધી છે. તો સુરતમાં પણ આ પ્રકારની ઘટના બનવા પામી છે. આપને જણાવી દઈએ, જે વિગતો સામે આવી છે તે પ્રમાણે પાંડેસરાની સ્કૂલ છે કે જેમાં સ્કૂલમાં નાચવા બાબતે માથાકૂટ થઈ. 4 વિદ્યાર્થીઓએ એક વિદ્યાર્થી પર હુમલો કરી દીધો. વિદ્યાર્થી પર ચપ્પુ વડે હુમલો કરાયો હોવાની વિગત છે. પોલીસે ચક્રો ગતિમાન કર્યા અને 4 વિદ્યાર્થી સામે ફરિયાદ નોંધી છે. પરંતુ સ્કૂલમાં વારંવાર બનતી આ પ્રકારની ઘટનાઓ કે જે એક ચિંતાનો વિષય છે. થોડા સમય પહેલા અમદાવાદમાં પણ આ પ્રકારની ઘટના બની હતી કે જેમાં એક માસૂમે જીવ ગુમાવ્યો હતો. ફરી એક વખત અમદાવાદમાં એવી ઘટના બની બાપુનગરમાં. હવે સુરતમાંથી પણ એ અહેવાલ સામે આવ્યો છે. અમારા સંવાદદાતા કીર્તેશ વધુ વિગતે વાત કરવા જોડાયા છે. કીર્તેશ, શું છે સમગ્ર મામલો? શું તજવીજ હાથ ધરાઈ છે પોલીસ દ્વારા? બિલકુલ, ફરી એક વખત વિદ્યાર્થી પર હુમલાની ઘટના સામે આવી છે. ખાસ કરીને નાચવા જેવી બાબતે 4 જેટલા વિદ્યાર્થીઓ એક વિદ્યાર્થી પર હુમલો કર્યો છે. ઇજાગ્રસ્ત વિદ્યાર્થીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. જો કે જે પ્રકારે હુમલો કરવામાં આવ્યો છે, હુમલો કરનારો વિદ્યાર્થીઓ છે, ઇજાગ્રસ્ત વિદ્યાર્થી જે ઇજાગ્રસ્ત છે તે બી વિદ્યાર્થી છે. જો કે આ મામલે સુરતની પોલીસે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે. ખાસ કરી ઇજાગ્રસ્ત વિદ્યાર્થી હાલ સારવાર હેઠળ છે. ગઈકાલ મોડી રાતની આ ઘટના છે. બિલકુલ, આભાર. તો ગઈકાલે મોડી રાત્રે આ પ્રકારની ઘટના બની છે. નાચવા જેવી સામાન્ય બાબતે વિદ્યાર્થીઓએ હુમલો કર્યો. વિદ્યાર્થી પર ચપ્પુ વડે હુમલો કરવામાં આવ્યો. પોલીસે 4 વિદ્યાર્થી સામે ફરિયાદ નોંધી. સૌથી મહત્વના સમાચાર. ગુજરાતના બંદરે આવશે એલપીજીનો જથ્થો. શિવાલિક જહાજ મુન્દ્રા બંદરે પહોંચશે. બપોરે 2 વાગે મુન્દ્રા બંદરે પહોંચશે જહાજ. આપને જણાવી દઈએ કે એલપીજી ભરીને આવી રહ્યું છે શિવાલિક જહાજ. સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પાર કરી ચૂક્યું છે. શિવાલિક જહાજમાં 54,000 ટન એલપીજીનો જથ્થો છે. પ્રશાસને લોજિસ્ટિક તૈયારીઓ પૂર્ણ કરી દીધી હોવાની પણ વિગત છે. ગેસી આ ખેપને તાત્કાલિક અનલોડ કરાશે. દેશમાં વિવિધ જગ્યાએ એલપીજીનો જથ્થો પહોંચાડવામાં આવશે. તો બપોરે 2 વાગે મુન્દ્રા બંદરે પહોંચશે જહાજ તેવી વિગતો મળી રહી છે. સૌથી ઐતિહાસિક ક્ષણ એટલે પણ ગણી શકાય કે યુદ્ધ પરિસ્થિતિમાંથી આ જહાજ નૌકાદળની નજર હેઠળ આવી રહ્યું છે. નૌકાદળે આ જહાજને ચારે તરફથી એસ્કોર્ટ કર્યું છે અને તે વચ્ચે આ જહાજ પહોંચશે. આજે ગુજરાત ઉપર આખા દેશની નજર રહેવાની છે.
કેમ કે ગુજરાતમાં આજે મોટા પાયે ટન લઈને એલપીજીનો જથ્થો જહાજ મારફતે મુન્દ્રા પોર્ટ પર આવી પહોંચશે. એટલે દેશમાં જે અત્યારે ગેસની અછત સર્જાઈ છે તેને લઈને જે અફરાતફરી છે તેના ઉપર ક્યાંક ને ક્યાંક પૂર્ણ વિરામ મુકાઈ શકે છે. એટલે આખા દેશની નજર આજે એક જ જહાજ પર છે અને એ છે શિવાલિક જહાજ. આજે મેપના માધ્યમથી અમે આપને જણાવીએ કે કેવી રીતે આ જહાજ મુન્દ્રા પોર્ટ પહોંચવાનું છે. સીધા મેપ ઉપર નજર કરીએ. જુઓ, અહીંયા શિવાલિક જહાજ છે અને સૌથી ખાસ વાત એ છે આ જહાજની કે જે નૌકાદળની દેખરેખ હેઠળ છે. ચારે તરફથી ભારતીય નેવી દ્વારા તેને કવર કરી લેવામાં આવ્યું છે અને સુરક્ષા વચ્ચે તે મુન્દ્રા પોર્ટ પર પહોંચશે. હવે એ સમય ખૂબ જ નજીક આવી ગયો છે. અંતર હવે ઘટી ગયું છે. દેશવાસીઓની જે આતુરતા છે તે અંતર ઘટી ગયું છે અને ટૂંક જ સમયમાં તે મુન્દ્રા પોર્ટ પર પહોંચી જશે. આપ જુઓ કે ઘણા બધા નોટિકલ માઇલ દૂરથી શિવાલિક જહાજ આવ્યું છે, પણ ભારતીય નેવીની સુરક્ષા હેઠળ કે જે ચારે બાજુથી આ જહાજને એસ્કોર્ટ કરે છે કે જે થોડાક જ સમયમાં હવે મુન્દ્રા પોર્ટ પર આવી પહોંચશે. સૌથી મહત્વની બાબત એ છે કે યુદ્ધભરી સ્થિતિમાંથી જહાજને બહાર કાઢવો એ ભારતની કૂટનીતિની જીત છે. હાલ જે માહોલ ભારતમાં સર્જાયો છે, ગેસની અછતને લઈને કેટલાક લોકો સ્થળાંતર કરી રહ્યા છે, કેટલાક ધંધા રોજગારો બંધ થઈ ગયા છે, તે વચ્ચે આ ખૂબ મોટા રાહતના સમાચાર છે. શિવાલિક જહાજ જે છે એ 54,000 ટન મેટ્રિક ટન ગેસનો જથ્થો લઈને આવી રહ્યું છે, જે દેશ માટે આંશિક રૂપે રાહતના સમાચાર છે. એટલે કે આખા દેશની આજે જો નજર છે એ શિવાલિક જહાજ ઉપર છે, જે અત્યારે ટાઈમિંગ સામે આવ્યો છે, એક સમય સામે આવ્યો છે. 2 વાગ્યાનો સમય છે કે જહાજ 2 વાગ્યા સુધીમાં મુન્દ્રા પોર્ટ પહોંચી જશે. પરંતુ ભારતીય સુરક્ષાના હેઠળ, નેવીની સુરક્ષાના હેઠળ આખું જહાજ જ્યારે આવતું હોય ત્યારે દેશ માટે ગૌરવની વાત છે. ભારતની કૂટનીતિની આ મોટી જીત છે. કારણ કે મિડલ ઈસ્ટમાં જે પ્રકારે સ્થિતિ હાલ સર્જાઈ છે તે વચ્ચે આ બહુ મોટી જીત છે. ભારત માટે આ ખૂબ જ મહત્વપૂર્ણ ક્ષણ રહેવાની છે જ્યારે શિવાલિક જહાજ આવશે, તેને સન્માન આપવામાં આવશે અને તે બાદ અનેક ગતિવિધિ રહેવાની છે કે આખરે એલપીજીનો જથ્થો કેવી રીતે ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવશે. બપોરે 2 વાગ્યાનો સમય છે. જ્યારે જહાજ મુન્દ્રા પોર્ટ પહોંચશે ત્યારે તેને સન્માન આપવામાં આવશે અને એ ગતિવિધિ કેવી સર્જાવાની છે તેની પડેપણની અપડેટ અમે આપને આપતા રહીશું. પરંતુ હાલ જે ઐતિહાસિક ક્ષણ બનવા જઈ રહી છે કે જ્યાં નૌકાદળની નજર હેઠળ એક તસવીર અમે આપને બતાવી રહ્યા છે. વિડીયો ખૂબ મહત્વપૂર્ણ છે કે આખરે દેશમાં જે પ્રકારે સ્થિતિ સર્જાય છે તે પ્રકારે કોઈ જહાજ આવતું હોય તો એને કેટલી સુરક્ષા આપવામાં આવે છે એ આ વિડીયોના માધ્યમથી અમે આપને બતાવી રહ્યા છે. રક્ષા નિષ્ણાંત જયદેવ જોશી આપણી સાથે જોડાઈ ગયા છે ફોન લાઈન પર. તેમની સાથે સીધી ચર્ચા કરીએ. કેપ્ટન, ખૂબ ઐતિહાસિક ક્ષણ છે દેશ માટે, ગુજરાત માટે. જ્યારે યુદ્ધની સ્થિતિમાંથી આખું જહાજ બહાર આવે છે ત્યારે કેવી સુરક્ષા પૂરી પાડવામાં આવે છે એની વિસ્તારથી આપ માહિતી આપી શકો? ડેફિનેટલી અત્યારે જે પ્રકારની સ્થિતિ છે સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી આવવાની, કે જ્યાં એસિમેટ્રિકલ વોરફેર એટલે કે એ પ્રકારની લડાઈ છે બહુ જ નવી છે. વિશ્વ પહેલી વાર આવી લડાઈ જોઈ રહ્યું છે. કેટલાય અલગ અલગ રીતે એટેક્સ થઈ રહ્યા છે અને સ્ટ્રેટ ઓફ હોર્મુઝ ઉપર જે એટેક થયા એના કારણે કેટલા નાગરિકોના જીવ પણ ગયા છે, કેટલા નાવિકોના જીવ ગયા છે. અમેરિકી વોરશિપ્સ ઉપર એટેક થયા છે. એવા સમયે આપણે આપણી ડિપ્લોમેટિક અને ડિફેન્સ આ બંનેની કાર્યક્ષમતાથી અને એ અચીવમેન્ટથી આ જહાજને આપણે પાછું લઈને આવી શક્યા અનહર્ટ એન્ડ અનડિસ્ટર્બ, એ બહુ જ મોટી વાત છે અને આ એક ગૌરવની ક્ષણ છે ભારત માટે અને આપણા નેવલ અને મર્ચન્ટ નેવી, ઇન્ડિયન નેવી, કોસ્ટ ગાર્ડ બધા માટે પણ. બિલકુલ. કેપ્ટન, એ જાણવું છે કે જ્યારે યુદ્ધભરી સ્થિતિ હોય ત્યારે આ પ્રકારે જહાજને ગુજરાત લાવવું કેટલું પડકારજનક હોય છે ભારત માટે? યસ, ડેફિનેટલી. કારણ કે બધા જે જહાજો જે દરિયામાં કામ કરતા હોય છે અલગ અલગ રેડિયો ફ્રીક્વન્સી ઉપર કામ કરતા હોય છે, એટલે સંચાર કરવું અઘરું હોય છે. સેકન્ડ, આજકાલના સમયમાં જ્યાં જીપીએસ ટ્રેકિંગ અને સેટેલાઇટ નેવિગેશન પણ છે, જો
કોઈ જહાજ ઈચ્છે તો પણ પોતે પોતાની આઈડેન્ટિટી છુપાવી નથી શકતું અને એના કારણે એ ખુલ્લું હોય છે કોઈ પણ દુશ્મનના એટેક સામે. તો એને માટે પણ થોડી સાવચેતી અને થોડું જે ઇન્ટેલિજન્સ અને સાયબર વોરફેરની જરૂર પડે. થર્ડ સ્ટેપ, આ જહાજની આસપાસ પેટ્રોલિંગ માટે એની સાથે ચાલતા નાની બોટ, શક્તિશાળી બોટ જેમાં ફાયર પાવર પણ હોય એ પ્રકારની ફ્રિગેટ બોટ્સને ચલાવવી પડે ક્યારેક કે જે એને ફાયર પાવર કવર આપે, તો એ પણ હોય છે. બીજી વાત જે બહુ આપણે ઘોષિત રીતે કહી ના શકીએ પણ યસ ડેફિનેટલી થયું હોય, જ્યારે આ જહાજ ભારતીય નૌસીમામાં ઘૂસે એટલે કે 12 નોટિકલ માઇલ્સ, દરિયામાં આ અંતરને નોટિકલ માઇલ્સ, કિલોમીટરને નોટિકલ માઇલ્સમાં મપાતું હોય છે જે ઘણું વધારે હોય, એમાં ઘૂસે ત્યારેથી જ કોસ્ટગાર્ડ પણ એના પ્રોટેક્શનમાં અને એની સાથે આવી જતું હોય છે. સો આટલા 3-4 લેવલના સુરક્ષાના સ્ટેપ્સ લેવા પડતા હોય છે કોઈ પણ શિપને આવી રીતે સુરક્ષિત લાવવા માટે. બિલકુલ કેપ્ટન, હવે એક મહત્વનો સવાલ એ છે કે જ્યારે જહાજ મુન્દ્રા પોર્ટ આવી પહોંચશે તે બાદ શું ગતિવિધિ રહેવાની છે? સૌથી પહેલા તો એ જહાજ બરાબર પહોંચ્યું છે કે નહીં એ સર્ટેન થશે, એમાં કેટલા નાવિકો હતા, એ લોકો શું કરતા હતા, એ રોલ અને ડીબ્રીફિંગ. સૈન્યમાં કોઈ પણ જગ્યાએ ડીબ્રીફિંગ એ બહુ મોટો રોલ અદા કરતું હોય છે કે કઈ રીતે આપ ત્યાંથી આવ્યા, આપણે ત્યાં શું કર્યું, શું જોયું, જે ડિજિટલ સિગ્નેચર એટલે કે જે મુવમેન્ટ ત્યાંથી થઈ છે એ પણ જોવામાં આવશે અને કેટલાક SOPs અને પ્રોટોકોલ્સ કે જો કોઈ હમલો થાય તો એક સાયરન ડ્રીલ હોતી હોય છે જહાજો ઉપર, એ સાયરન વાગે ને એમણે શું કરવાનું, આ બધાનું રિહર્સ થશે, પ્રેક્ટિસ થશે અને આમાંથી લેસન્સ લર્ન કે શું શીખવા મળ્યું અને બીજી વખત આવી રીતે કરવું પડે તો સરળતાથી ને સારી રીતે કેમ કરી શકાય એનું બ્રીફિંગ થશે. બિલકુલ કેપ્ટન, હવે છેલ્લો સવાલ મારે એ છે કે જ્યારે બંને જહાજો સુરક્ષિત હવે જ્યારે ગુજરાત આવી પહોંચશે ત્યારે આપ ભારત અને ઈરાનના સંબંધોને હવે કઈ રીતે જોવો છો? ઈરાન સાથે હંમેશાને માટે સારા સંબંધ જ રહ્યા છે પણ આ લડાઈના સમયમાં પણ ઈરાન સાથે વાતચીત કરીને વિદેશ મંત્રીથી વિદેશ મંત્રીના સ્તરની પણ વાતચીત થયા પછી આપણે આવી રીતે જો આ કરી શકતા હોય કામ તો એ વધારે જ ઉત્સાહ અને ભરોસો વધારશે. લડાઈના સમયમાં સૌથી મોટી કેઝ્યુઅલિટી એમ કહેવાય છે, સૌથી મોટું જે હતાહત થતું હોય છે એ ભરોસો અને વિશ્વાસ થતો હોય છે અને કોન્ફિડન્સ બિલ્ડિંગ મેજરની રીતે ભારત અને ઈરાન વચ્ચે આ પ્રકારનો આ સંબંધ, આ સંવાદ એ ઘણો સુધારો કરાવશે. બિલકુલ, આભાર અમારી સાથે જોડાવા બદલ. ધન્યવાદ. તો શિવાલિક જહાજ કે જેમાં 54,000 મેટ્રિક ટન LPGનો જથ્થો છે હવે થોડા સમયમાં, થોડા કલાકોમાં તે આવી પહોંચશે મુન્દ્રા બંદરે. અન્ય મહત્વના સમાચાર પર નજર કરીએ. સમાચાર વડોદરામાંથી. ઘરેલું ગેસ સિલિન્ડરનો કોમર્શિયલ ઉપયોગ કરનારાઓ સામે તવાઈ છે. પોર ગામ નજીક આવેલી હોટેલ ગેલેક્સી પર પુરવઠા વિભાગની ટીમનો દરોડો પાડ્યો. હોટેલના રસોડામાંથી 17 ઘરેલું ગેસ સિલિન્ડર મળ્યા. વ્યાપારી હેતુ માટે ઘરેલું ગેસનો ગેરકાયદેસર ઉપયોગ થતો હોવાનું સામે આવ્યું. પુરવઠા વિભાગે તમામ 17 સિલિન્ડર જપ્ત કર્યા. નિયમોનું ઉલ્લંઘન કરનાર સામે આવશ્યક વસ્તુ અધિનિયમ હેઠળ કડક કાર્યવાહી થશે. અને હવે બુલેટિનમાં આગળ વાત કરીએ પાટીદાર સમાજ મેદાને. સમાચાર ખેડામાંથી. કઠલાણના લાસુંદ્રા ગામની યુવતીના પ્રેમ લગ્નનો મામલો. અન્ય સમાજના યુવક સાથે લગ્ન કરવા મામલે પાટીદાર અગ્રણીઓ મેદાને. યુવતીની માતાએ દીકરીને સલામત રીતે પરત લાવવાની માંગ કરી. SPGના સદસ્ય મિતેશ પટેલનું સમગ્ર મામલે નિવેદન આવ્યું. પાટીદાર સમાજે દીકરી પરત આપો તેવું નિવેદન આપ્યું છે. કિંજલ રબારી પ્રકરણ બાદ ફરી ચર્ચામાં છે પાટીદાર યુવતીનો મુદ્દો. સંવાદદાતા ઉમંગ વધુ વિગતે વાત કરવા જોડાય છે. ઉમંગ, શું અપડેટ છે આપની પાસે? બિલકુલ ચોક્કસ. જે પ્રકારે વાત કરવામાં આવે તો ખેડા જિલ્લાનું લસુંદ્રા ગામની પાટીદાર સમાજની દીકરી છે તે ભાગી ગઈ છે, તેને ભગાડી દેવામાં આવ્યો. પરિવારે જે આક્ષેપો કર્યા હતા સમગ્ર બાબતે વાત કરવામાં આવે તો આ જે દીકરી છે તે કોઈ રબારી સમાજના યુવક સાથે ભાગી જવાની સમગ્ર માહિતી સામે આવી. જો કે આ દીકરી અને જે ભાગી જનાર છે તે કઠલાલ પોલીસ સ્ટેશન ખાતે નહીં પરંતુ મોડાસાના મહિલા સેન્ટર અંદર ત્યાં હાજર થાય છે, એથી પરિવારને બોલાવવામાં આવે છે.
મોડાસાના મહિલા સેન્ટર અંદર ત્યાં હાજર થાય છે ને તેથી પરિવારને બોલાવવામાં આવે છે. સમગ્ર બાબતે સોશિયલ મીડિયામાં એક માતાનો એક વિડીયો વાયરલ થાય છે. જે ઠાકરસિંહ રબારી છે તેને વિનંતી કરતો એક વિડીયો વાયરલ થાય છે કે જે રીતે કિંજલ રબારીનો જે વિવાદ હતો અને કિંજલ રબારીના વિવાદમાં જે પ્રકારે કિંજલ રબારીને ચૌધરી સમાજ દ્વારા પરત સોંપવામાં હતી તે જ રીતે રબારી સમાજના અગ્રણીઓને એક વિનંતી કરે છે કે તેમની પટેલ સમાજ જે પાટીદાર સમાજ જે પોતાની જે દીકરી ગઈ છે તેને પરત સોંપે. સમગ્ર બાબતે અત્યારે તમે જોઈ શકો છો સમાજના અલગ અલગ આગેવાનો સવારથી આવી રહ્યા છે. બપોર સુધીમાં ગુજરાતના તમામ કહી શકાય કે જે લાલજી પટેલ છે, વરુણ પટેલ છે, દિનેશ બાપડા સહિત તમામ આવવાના છે. અત્યારે પણ ઘરે છે. દીકરીની માતા સાથે આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું. તેમના માતા છે તેમની સાથે સીધી વાત કરીશું. રેણુકાબેન, જે પ્રકારે તમારી દીકરી ગઈ, તમારો એક વિડીયો પણ ગઈકાલે વાયરલ થયો હતો, શું કહેશો આ બાબતે? સાહેબ, મારી છોકરી તો મને પાછી જ જોઈએ છે. કોઈ પણ સંજોગોમાં, કોઈ પણ સમાજ, રબારી સમાજ, પટેલ સમાજ, કોઈ પણ હોય, બધા ભેગા થઈને મારી છોકરી મને પાછી લાવી આપો. બસ એ જ મારી વિનંતી છે. જેને પણ તમારે મીડિયા દ્વારા, સોશિયલ મીડિયા દ્વારા, ગમે એસપીજી ગ્રુપ દ્વારા, રબારી સમાજ દ્વારા બધા ભેગા થઈને મારી છોકરી મને પાછી આપો. બેન, જે પ્રકારે તમે મોડાસા ગયા હતા ત્યાં આગળ શું થયું હતું, શું કહેશો? હું તો ગઈ જ નથી સાહેબ. મારી તબિયત સારી નથી, મારા હસબન્ડની તબિયત સારી નથી, પણ મારા એક ભત્રીજાને દુઃખને લાગણી થઈ કે કાકાને આટલી બધી તબિયત ખરાબ થઈ, જોવા માટે આપશે એ માટે એને પ્રયત્ન કર્યો. જઈને કહ્યું, સાહેબ અમારી દીકરી અમને પાછી આપો, એની મમ્મી બીમાર છે, એના પપ્પા બીમાર છે, પણ એ લોકો કોઈ માન્યા નહીં. મારી જોડે ફોન પર વાત કરવા ફટાફટ કાપી નંખાવતા હતા ફોન. બરાબર. બિલકુલ, પાટીદાર સમાજના કેટલાક અગ્રણીઓ પણ આવ્યા છે. અહીં આગળ આપણી સાથે અહીંના અગ્રણી વીરુભાઈ પટેલ, આપનું નામ અને હોદ્દો ને શું કહેશો આ બાબત? આજે બધા ભેગા થયા છો, કેવા પ્રકારનું આયોજન રહેશે, શું રણનીતિ રહેશે આગળની? હું ખેડા જિલ્લા સરદાર પટેલ સેવા ટ્રસ્ટ જિલ્લા અધ્યક્ષ છું. મારું નામ વીરુ પટેલ છે અને અત્યારે અમે લસુંદરા ગામ ખાતે જ્યાં બનાવ બન્યો છે, જે દીકરી જતી રહી છે, એમના ઘરે આવ્યા છીએ પરિવારને મળવા માટે. અત્યારે અમારી ગુજરાતની પાસની ટીમ, ગુજરાતની સરદાર પટેલ સેવા ટ્રસ્ટ, જે અત્યારે રસ્તામાં છે, જે દીકરીને ઘરે માતા પિતાને મળવા માટે આવી રહ્યા છે, જો એની અમે રાહ જોઈને બેઠા છીએ. અને અમે રબારી સમાજના આગેવાનો સાથે ચર્ચા થઈ છે. તો પાટીદાર અગ્રણી અને પરિવારજનો કે જે એક જગ્યા ઉપર એકઠા થયા છે, પાટીદાર દીકરીએ રબારી સમાજમાં લગ્ન કર્યા છે અને જે બાદ પાટીદાર સમાજ હવે દીકરી પરત આપોના માંગ કરી રહ્યા છે, જેને લઈને આ એક બેઠક મળી છે. દીકરી પરત આપવા માતાની આજીજી જે આપે સાંભળી છે. રબારી સમાજમાં દીકરીએ પ્રેમ લગ્ન કર્યા છે, પરંતુ હવે દીકરી પરત આપોની માંગ માતા કરી રહી છે. દીકરીની માતાએ રબારી સમાજના આગેવાનોને પણ મદદ માટે ગુહાર કરી છે. હવે જોવાનું રહે છે કે આ વિવાદ હવે કયો વળાંક લે છે. પરંતુ આપને જણાવી દઈએ કે જે કિંજલ રબારીનો વિવાદ થયો હતો અને કિંજલ રબારીને પણ રબારી સમાજની સમજાવટ અને ચૌધરી સમાજ વચ્ચેની બેઠક બાદ ઘરે પરત લાવવામાં આવી હતી. અમારા સંવાદદાતા ઉમંગ સતત જોડાયેલા છે. ઉમંગ, પરિવારજનો શું કહી રહ્યા છે, પાટીદાર અગ્રણી શું કહી રહ્યા છે? બિલકુલ હિના, જે પ્રકાર વાત કરવા, જે પ્રકારે વીરુભાઈ બીજી એક વાત એવી સામે આવી છે કે આ દીકરી છે તે જ્યારે ગઈ ત્યારબાદ પરિવાર દ્વારા જાણવા ચોક કટાલ પોલીસ સ્ટેશનમાં આપવામાં આવી હતી. હજુ સુધી દીકરીને પોલીસ સ્ટેશનમાં હાજર નથી કરીને મોડાસા ખાતે હાજર કરી. શું લાગી રહ્યું છે, કાયદાકીય રીતે ક્યાંક ને ક્યાંક કુકડું ગૂંચવાઈ રહ્યું છે, શું કહેશો આ બાબતે? અમારી વાત અત્યારે પરિવાર જોડે થઈ અને પરિવારે અમને આ બધી વાત કરી અને અમારા દ્વારા અમારા આગેવાનો સાથે ચર્ચા થઈ રહી છે બાબતે. અને આગેવાનો કહેશે એ પ્રમાણે અમે આગળની કાર્યવાહી કરીશું અને આગેવાનોના હસ્તકથી જ આ પ્રશ્નનું નિરાકરણ આવે અને શાંતિ સુમેળ ભર્યા વાતાવરણની અંદર આ નિવેડો આવે, એ અમારું એ પ્રમાણે આયોજન રહેશે. બિલકુલ કહી શકાય કે જે પ્રકારે અત્યારે આ જે પાટીદાર આગેવાનો છે તે વાત કરી રહ્યા છે. અન્ય પણ એક આગેવાન છે, એના યુવા આગેવાન છે સાગર પટેલ, જે સતત આ બાબતે લડત આપી રહ્યા છે. સાગરભાઈ, આ બાબતે તમારું શું કહેવું છે? મારી તો એક જ માંગ છે એસપીજી વતી કે રબારી સમાજ અને પટેલ સમાજ વચ્ચે ઘર્ષણ ના થાય અને વહેલી તકે આ નિવેડો આવે, એવી મારી એક જ માંગ છે એસપીજી ગ્રુપની. સાગરભાઈ, જે પ્રકારે જાણકારી રબારી સમાજના કોઈ આગેવાન સાથે તમારા કોઈ આગેવાનોને વાતચીત થઈ? ઠાકરસિંહ સાથે વાત થઈ હતી. ઠાકરસિંહનું કહેવું એવું છે કે અમારા સ્થાનિક જે ખેડા જિલ્લાના જે મધ્ય ગુજરાતના જે આગેવાનો ખરા રબારી સમાજના, એમના સાથે ચર્ચા કરીને પાટીદારની દીકરી પરત આવે અમે એવી મહેનત કરીએ છીએ. આજે બધા ભેગા થવાના છો, સમગ્ર ગુજરાતમાંથી વરુણ પટેલ, લાલજી પટેલ, એસપીજી આવવાના છે. આજની શું રણનીતિ રહેવાની છે? આજની પરિવાર આજની શું
તો પાટીદાર અગ્રણી ભેગા થયા છે, પરિવારજનો પણ તેમની સાથે છે. હવે આગળ તેઓ રણનીતિ ઘડવાની વાત પણ કરી રહ્યા છે. સાથે સાથે રબારી સમાજના જે આગેવાનો છે તેમને પણ એક આજીજી કરવામાં આવી છે. એક બાદ એક વિવાદ હવે સામે આવી રહ્યા છે કે જેમાં કિંજલ રબારી બાદ હવે આ પાટીદાર દીકરીનો જે વિવાદ છે તેમાં પરિવારજનો આજીજી કરી રહ્યા છે રબારી સમાજ સામે. સમાચારમાં આગળ વધી સુરેન્દ્રનગરના લીંબડીના ઉટડી ગામમાં કોળી ઠાકોર સમાજનું એકતા મહાસંમેલન યોજાયું. સંમેલનમાં સમાજમાં એકતા, શિક્ષણ અને સર્વાંગી વિકાસના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી. આગેવાનો દ્વારા સમાજના યુવાનોને શિક્ષણ તરફ આગળ વધવા, સંગઠિત રહેવા અને સમાજના હિત માટે કામ કરવા અપીલ કરવામાં આવી. રાજકીય ક્ષેત્રમાં સમાજે યોગ્ય પ્રતિનિધિત્વ મળવા અંગે ચર્ચા કરવામાં આવી. તાલુકામાં અંદાજે 2.50 લાખ જેટલા મતદારો સામે કોળી સમાજમાં લગભગ 1.40 લાખ જેટલા મતદારો હોવા છતાં સમાજે યોગ્ય સ્થાન અને ન્યાય ન મળતો હોવાનો આરોપ. આગામી વિધાનસભાની ચૂંટણીમાં કોળી સમાજના ઉમેદવારોને પ્રાધાન્ય આપવામાં આવે તેવી પણ માંગ. ઠાકોર સમાજના સંમેલનમાં આજે સમાજમાં શિક્ષણ વધે, ખોટા રિવાજો દૂર થાય, અંધશ્રદ્ધાઓ દૂર થાય અને સમાજમાં એકતા આવે અને ભવિષ્યમાં જે ઓબીસી સમાજમાં આવતો આ કોળીને ઠાકોર સમાજ એના હક અને અધિકાર મળે બંધારણ પ્રમાણે, એના માટેની ચર્ચાઓ થઈ હતી. આજે સંમેલન લીંબડી તાલુકાના ઉટડી ગામે કોળી ઠાકોર સમાજનું સંમેલન યોજાયું હતું. એનો માત્ર એક જ ઉદ્દેશ છે કે કોળી ઠાકોર સમાજની એકતા રહે અને જે કોળી ઠાકોર સમાજને તેના હક નથી મળતા તેના માટે આ સંમેલન યોજાયું હતું.